જહાજો સાથે થયેલા 4 સૌથી મોટા અકસ્માતો. નંબર 1, હોગ ઓસાકા. દોસ્તો, આ જહાજ વર્ષ 2000 માં સિંગાપોરમાં બનાવવામાં આવ્યું હતું. તે મુખ્યત્વે વાહનની હેરાફેરી કરતું જહાજ હતું. 590 ફૂટ લાંબા જહાજમાં એક સમયે 2500 થી વધુ વાહનો ભરી શકાતા હતા. 3 જાન્યુઆરી 2000 ના રોજ આ માલવાહક જહાજ કેટલીક લક્ઝરી બસો અને ખૂબ જ મોંઘી કાર લઈને ઇંગ્લેન્ડના હેમ્પશાયરથી જર્મની તરફ જઈ રહ્યું હતું. હોગ ઓસાકા 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને થોર્ન હિલમાં પ્રવેશ કરે છે. આ ચેલમાં પાણી ખૂબ જ શાંત રહેતું હોવાથી જહાજની ઝડપ વધારીને 22 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી. રાત્રિના બરાબર 9:09 હોગ ઓસાકા એક બંદર તરફ વળ્યું. ટર્ન લેતા જ જહાજનું સંતુલન ખૂબ જ વિચિત્ર રીતે ખોરવાઈ ગયું. જહાજ અચાનક સમુદ્રમાં એક તરફ નમી ગયું, જેના કારણે જહાજમાં રાખવામાં આવેલ તમામ વાહનો અને બસો એક તરફ નમવા લાગ્યા. આ કારોમાં રોલ્સ રોયસ અને બેન્ટલી જેવી ખૂબ જ મોંઘી અને લક્ઝરી કારો પણ સામેલ હતી. 2 ક્રૂ મેમ્બર્સ પણ દરિયામાં પડી ગયા, જ્યારે એક સભ્ય જહાજની રેલિંગ સાથે ખરાબ રીતે અથડાયો અને તેનો એક હાથ અને પગ તૂટી ગયો હતો. તે જ સમયે હોગ ઓસાકાનો પંખો, જેનું પરિભ્રમણ વહાણને આગળ વધારે છે, વહાણ નમેલું હોવાને કારણે એ પંખો પાણીમાંથી બહાર આવી ગયો. હોગ ઓસાકાને કેટલાક અન્ય શક્તિશાળી ક્રુઝર્સ દ્વારા કંઈક અંશે સીધું કરવામાં આવ્યું અને તેમાં રખાયેલી ગાડીઓ અન્ય વાહનો પર ચડાવવામાં આવી. બાદમાં જ્યારે દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે જહાજના ક્રૂની કોઈ ભૂલ ન હતી, પરંતુ જહાજને લોડ કરતી વખતે ભૂલ થઈ હતી. હકીકતમાં તે દિવસે જહાજમાં 1400 થી વધુ કાર હતી અને 500 જેટલા ખૂબ જ ભારે કન્સ્ટ્રક્શન મશીનો પણ સામેલ હતા. ભૂલ એ હતી કે હલકા વજનની કારોને જહાજના પહેલા માળે મૂકવામાં આવી હતી, જ્યારે ભારે મશીનો બીજા માળે ચડાવવામાં આવ્યા હતા, જેના કારણે જહાજનો ઉપરનો ભાગ નીચેના ભાગ કરતા ભારે થઈ ગયો હતો. આવી સ્થિતિમાં થોડોક વળાંક લેવાથી જ જહાજે સંતુલન ગુમાવી દીધું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને પાણીમાં પડેલા ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. નંબર 2, એક્સપ્રેસ પર્લ. દોસ્તો, એક્સપ્રેસ પર્લ એ સિંગાપોરનું રજિસ્ટર્ડ સુપર ઇકો 2700 ક્લાસ કન્ટેનર કાર્ગો શિપ હતું. આ જહાજે ફેબ્રુઆરી 2021 માં જ સેવાઓ શરૂ કરી હતી અને લગભગ 3 મહિનામાં જ નષ્ટ થઈ ગયું. એક્સપ્રેસ પર્લ લગભગ 610 ફૂટ લાંબુ હતું અને એક્સપ્રેસ ફીડર્સ નામના મોટા જૂથ દ્વારા સંચાલિત હતું. 20 મે 2021 ના રોજ શ્રીલંકાના કોલંબો કિનારે એક્સપ્રેસ પર્લમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ સમયે આ જહાજ પર 1400 થી વધુ કન્ટેનર હતા. આ કન્ટેનરની અંદર બ્યુટી ક્રીમ બનાવવા માટેનો કાચો માલ, 25 ટન નાઇટ્રિક એસિડ અને અન્ય ઘણા પ્રકારના રસાયણો હતા. આ તમામ સામગ્રી એકદમ જ્વલનશીલ હતી. માનવામાં આવે છે કે નાઇટ્રિક એસિડના ડબ્બામાંથી લીકને કારણે આગ લાગી હતી. આ કન્ટેનર ઘણા દિવસોથી લીક થઈ રહ્યું હતું અને જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સ લીકેજને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે જહાજ શ્રીલંકાના કોલંબો કિનારે આવ્યું ત્યારે કન્ટેનર લીકેજને રોકવા માટે શ્રીલંકાથી કેટલાક નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ નિષ્ણાંતોની ટીમ વહાણ સુધી પહોંચે તે પહેલા જ એક્સપ્રેસ પર્લ આગની લપેટમાં આવી ગયું હતું. જોકે 27 મે 2021 ના રોજ મોડી રાત સુધીમાં શ્રીલંકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા જહાજમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ હતી અને જહાજમાં ફસાયેલા 25 લોકોને પણ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ જોરદાર પવન અને જ્વલનશીલ રસાયણોના કારણે ઓલવાઈ ગયેલી આગ ફરી એક વખત ભડકી ઉઠી અને લગભગ 1 સપ્તાહ સુધી સતત સળગ્યા બાદ આખરે 2 જૂનના રોજ એક્સપ્રેસ પર્લ સમુદ્રમાં ડૂબી ગયું. ડૂબતા પહેલા આ જહાજમાં એક પછી એક અનેક તેજ વિસ્ફોટ થયા. આ વિસ્ફોટોથી કોલંબો એટલે કે શ્રીલંકાની આખી રાજધાની ગુંજી ઉઠી હતી. એવું માનવામાં આવે છે કે તે વિસ્ફોટને કારણે જહાજમાં 1 થી વધુ છિદ્રો સર્જાયા હતા, જેના કારણે એક્સપ્રેસ પર્લનું ડૂબવું નિશ્ચિત હતું. આ ઘટનાને શ્રીલંકાના ઇતિહાસની સૌથી ખરાબ દરિયાઈ દુર્ઘટના માનવામાં આવી હતી. જ્યારે રસાયણો પાણીમાં ભળી ગયા, જેના કારણે લાખો માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો તુરંત મૃત્યુ પામ્યા હતા. લગભગ 6 મહિના સુધી આ સમગ્ર વિસ્તારમાં મચ્છીમારો દ્વારા માછીમારીની કામગીરી ઠપ થઈ ગઈ હતી, જેના કારણે આજુબાજુમાં રહેતા 10,000 જેટલા માછીમારોના પરિવારોને મોટું આર્થિક નુકસાન થયું હતું. નંબર 3, SS સેન્ટ્રલ અમેરિકા. દોસ્તો, આ દરિયાઈ જહાજને સુવર્ણ જહાજ પણ કહેવામાં આવતું હતું, કારણ કે તે પોતાની સાથે મોટા પ્રમાણમાં સોનું અને પૈસા લઈ જતું હતું. 280 ફૂટનું આ જહાજ સાઇડ વ્હીલર સ્ટીમર જહાજ હતું, જે 1850ના દાયકા દરમિયાન મધ્ય અમેરિકા અને યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારા વચ્ચે ચાલતું હતું. આ જહાજ પર સુરક્ષા વ્યવસ્થા હંમેશા ચુસ્ત રહેતી, કારણ કે આ જહાજનો ઉપયોગ ફક્ત સોનાના પરિવહન માટે કરવામાં આવતો હતો. પરંતુ ગમે તેટલી સારી સુરક્ષા વ્યવસ્થા કેમ ન હોય, પણ કુદરતની અપાર શક્તિ સામે કોઈ વ્યવસ્થા ટકી શકતી નથી. સપ્ટેમ્બર 1857માં સમુદ્રમાં એક ભયંકર તોફાન આવ્યું અને SS સેન્ટ્રલ અમેરિકા તેના 578 મુસાફરો અને 425 ક્રૂ અને 13,600 કિલોગ્રામ સોના સાથે સમુદ્રમાં ડૂબી ગયું. આટલી મોટી માત્રામાં સોનું દરિયામાં ડૂબી જવું એ ચોક્કસપણે મોટું નુકસાન હતું. તેથી સમયાંતરે SS સેન્ટ્રલ અમેરિકાની સાથે ડૂબી ગયેલા આ ખજાનાને શોધવા માટે ઘણા લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ જહાજ સાથે ડૂબી ગયેલું સોનું હવે સંપૂર્ણ રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે, પરંતુ આ સોનું ક્યારે અને કોણે કાઢ્યું તે ચોક્કસ કહી શકાયું નથી. વર્ષ 1988માં
રિસર્ચ સાયન્ટિસ્ટ થોમસે આ ખજાનાને શોધવાનું અભિયાન શરૂ કર્યું હતું. તેણે ઘણા લોકો પાસેથી લગભગ $100 મિલિયન લોન લીધી અને કહ્યું કે ખજાનો મળતા જ તે દરેકના પૈસા પરત કરી દેશે. લોન મળતાની સાથે થોમસે ઉત્તમ અંડર વોટર રોબોટ અને પનડુબ્બી તૈયાર કર્યા અને એવું કહેવાય છે કે તે જ વર્ષે થોમસને લગભગ $400 કરોડ સોનું હાથ લાગ્યું, જે તેણે છુપી રીતે વેચી દીધું. જ્યારે ઉધાર લેનારાઓએ તેમના પૈસા માંગ્યા ત્યારે થોમસે કહ્યું કે તે સોનું શોધી શક્યો નથી, પરંતુ તેની છેતરપિંડી પકડાઈ ગઈ અને અમેરિકન કોર્ટે તેને છેતરપિંડી માટે સજા ફટકારી. નંબર 4, ગોલ્ડન રે. દોસ્તો, ગોલ્ડન રે દક્ષિણ કોરિયન જહાજ હતું જેનો ઉપયોગ હ્યુન્ડાઈ કાર કંપની કરતી હતી. હ્યુન્ડાઈ કિયા મોટર્સ જેવી અન્ય મોટી કાર કંપનીઓની પણ માલિકી ધરાવે છે અને હ્યુન્ડાઈ મોટર્સ ગોલ્ડન રે શિપની મદદથી આ બે કાર કંપનીઓ દ્વારા ઉત્પાદિત કારને યુરોપ અને અમેરિકા મોકલતી હતી. 660 ફૂટ લાંબા જહાજ પર એક સમયે 7,000 થી વધુ કાર ચડાવી શકાતી હતી. ગોલ્ડન રે ઓગસ્ટ 2019માં 3 બંદરગાહોથી કાર લોડ કરીને તેની છેલ્લી યાત્રા શરૂ કરી હતી. તે દિવસે કિયા અને હ્યુન્ડાઈની સાથે શેવરોલેટ અને મર્સિડીઝ બેન્ઝ જેવી ઘણી કંપનીઓની કાર પણ જહાજ પર હાજર હતી. 8 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે ગોલ્ડન રે લાંબી મુસાફરી પછી અમેરિકા પહોંચવાનું હતું ત્યારે બ્રુન્સવિક બંદર નજીક જહાજની સ્ટીયરિંગ સિસ્ટમ ખરાબ થઈ ગઈ. જહાજ અચાનક પલટી ગયું અને ક્રૂ તેમના લાખ પ્રયાસો છતાં વહાણને નિયંત્રિત કરવામાં અસમર્થ હતા. થોડી વાર પછી ગોલ્ડન રે ત્રાંસુ થઈ ગયું અને તેની અંદર પાણી ભરાવા લાગ્યું. આ જહાજમાં રાખેલા પાણીના પંપ ચાલુ કરવામાં આવ્યા હતા જેથી પાણી બહાર નીકળતું રહે, પરંતુ ગોલ્ડન રે ફરીથી સીધું થઈ શક્યું નહીં. જહાજ એક તરફ પલટી જવાને કારણે જહાજ પર હાજર 4 ક્રૂ મેમ્બર ઓપરેટિંગ રૂમમાં ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે આ જહાજની પતવાર કાપી નાખવામાં આવી. જહાજની અંદરની તમામ કાર એકબીજા સાથે અથડાઈને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ગોલ્ડન રે માંથી વહેતા તેલને કારણે આગ પણ લાગી ગઈ, જેના કારણે જહાજ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું. બાદમાં જહાજને 8 જુદા જુદા ભાગોમાં કાપીને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ તેમાં રહેલી મોટા ભાગની કાર બળીને રાખ થઈ ગઈ હતી.